ડાંગ જિલ્લાની આહવા ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ઉઠી છે। આહવા ગ્રામ પંચાયતમાં છેલ્લા 5 વર્ષમાં થયેલા 16 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ટીડીઓને કરવામાં આવી છે। આક્ષેપ એવો છે કે આરસીસી રોડ, બ્લોકના કામો, આશ્રમ શાળાના શેડ, પાણીની પાઇપલાઇન અને શૌચાલયોના કામમાં નબળું અને ગુણવત્તા વગરનું કામ કરીને 50 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। તલાટી અને સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપતા આહવા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે। આ જે રસ્તાઓ છે, સીસી રસ્તા, એમાં ભ્રષ્ટાચાર થયો છે। રસ્તા પર રસ્તા બનાવીને ભ્રષ્ટાચાર કર્યો છે। નાળાના કામોમાં પથરા નાખીને ભ્રષ્ટાચાર કર્યો છે। આ શેડના કામોમાં પાઇપો નીચે એકના કે બેના પાઇપ, પછી ઉપરથી 3ના પાઇપો કરીને કે અડીના પાઇપો કરીને શેડ ઊંચો કર્યો છે। એવા ભ્રષ્ટાચારો કે સંડાસ બાથરૂમમાં શૌચ ખાડા નથી, દરવાજામાં ફિનિશિંગ નથી, જૂના ટબ લગાવેલા છે। એની તપાસ થવી જોઈએ। ટીડીઓ સાહેબને એવું નમ્ર વિનંતી। આહવા ગ્રામ પંચાયતની અંદર જે એક અરજી આવી છે એના અનુસંધાને મેં એક ટેકનિકલ સ્ટાફ સાથેની ટીમ બનાવી અને આહવા ગ્રામ પંચાયતના જે અરજીમાં દર્શાવેલ કામો તપાસ કરી અને એનું રિપોર્ટ આવે પછી એની સાચી હકીકત બહાર આવશે ને પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો અલગ અલગ કામમાં 50 લાખ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગ્યા છે અને તેને લઈને તપાસ યોગ્ય દિશામાં થાય તેવી પણ લોકોની માંગ છે, કારણ કે 50 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા સેવવામાં આવી છે।